चलो मित्रों, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.2 અને દાખલા નંબર 26 અને 27. ચલો સંકલન કરવા માટે આપણે આદેશ કેવી રીતે લેવાય એ આ ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ મિત્રો. હજુ પણ એનો ઉપયોગ કરીને કેટલાક દાખલાઓ આપણે જોઈશું. તો આની અંદર તમે જુઓ કે cos √x dx. તો અહીંયા cos √x માટે પણ લઈ શકાય, પરંતુ sin જેવું કંઈ દેખાતું નથી અંદર, કારણ કે જેના માટે પણ તમે આદેશ લો ને એનું વિકલન તમને રકમમાં જોવા મળતું હોવું જોઈએ મિત્રો. અહીંયા આપણે ખાલી √x માટે આદેશ લઈએ. ચાલો તો √x માટે આદેશ લઈએ તો શું મળે આપણને? √x બરાબર t આદેશ. તો √x નું વિકલન શું થાય? 1/2 √x into dx બરાબર dt. હવે આપણી જોડે જો 1/√x dx તો છે જ, ખાલી બે નથી તો બે અચળ છે, એને પેલી બાજુ લઈ જઈશું તો અહીંયા આવશે 2 dt. ચલો હવે આને આની અંદર અપ્લાય કરી દઈશું. શું થશે જુઓ, I equal to cos √x, પણ એના માટે t છે તો cos t. હવે 1/√x dx તો એની જગ્યાએ 2 dt, તો 2 આગળ આવશે અને dt અહીંયા આવશે. ચાલો હવે cos t આનું સંકલન શું થાય? sin t. sin t પ્લસ c, પરંતુ t એટલે શું એ અપ્લાય કરો તો t એટલે √x, તો અહીંયા આવશે √x પ્લસ c. ચલો આટલા સુધી તમને કોઈ તકલીફ પડી ના પડી તો આવા દાખલા આગળ પણ આપણે જોવાના છે મિત્રો. બરાબર, આ તો આનો જવાબ આવી ગયો છે અહીંયા, પરંતુ હવે પછીના દાખલા પણ આ ટાઈપના જ આવશે. ચાલો 27 માં જઈએ. અહીંયા જુઓ sin નું વિકલન cos અને cos નું sin માં બંનેમાં એકબીજાની અંદર ઘણું બધું આવે છે મિત્રો. છતાં કોના માટે આદેશ લેવાનો? ડિફિકલ્ટ એરિયા. તો આના માટે આદેશ લઈ લઈએ મિત્રો આપણે, એટલે ગણતરી ઈઝી થઈ જાય. હવે તમે ઈચ્છો તો ખાલી sin 2x માટે પણ આદેશ લઈ શકો, અથવા √sin 2x માટે પણ આદેશ લઈ શકો, કારણ કે √ એ એક પ્રકારનું અચળ છે, એટલે એના માટે તમે લઈ શકો છો. બંને બાજુ સ્ક્વેર આપી દઈશું અહીંયા, તો sin 2x બરાબર t². હવે sin નું વિકલન શું થશે? cos, તો અહીંયા cos 2x, પરંતુ 2x ના થશે 2 dx, t² નું 2t dt, બોથ સાઈડ થી 2 કટ થઈ જશે. હવે cos 2x dx આપણી સામે અવેલેબલ છે, એની જગ્યાએ t dt આવશે. ચાલો તો હવે આપણે અપ્લાય કરીએ. I equal to √sin 2x, એના માટે શું લેવાનું નક્કી કર્યું આપણે? t લેવાનું નક્કી કર્યું છે. અને cos 2x dx, તો એના માટે શું આવશે? t dt, તો into t dt. તો આપણી જોડે આવીશું t² dt. હવે આનું સંકલન શું થાય? t ની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ c. પરંતુ t એટલે શું? તો દેખો આમાંથી t ને થોડોક વ્યવસ્થિત બનાવીએ. t એટલે sin 2x ની 1/2 ઘાત કહેવાય. ઓકે, હવે તમે આની જગ્યાએ મૂકો ને એનો ઘન આપો તો શું થઈ જાય? 3/2 ઘાત થઈ જાય. તો લખી શકાય આ રીતે મિત્રો, sin ની 3/2 ઘાત 2x ભાગ્યા 3 પ્લસ c. કોઈ આખો કૌંસ કરીને 3/2 ઘાત લખો તો પણ વાંધો આવશે નહીં. તો આ રીતે આપણે આનો આન્સર પણ મેળવી શકીશું. તો દેખો મિત્રો, આદેશ લેવાની પદ્ધતિ કેટલી સિમ્પલ છે, બધાને આવડે, બસ થોડી પ્રેક્ટિસની જરૂર છે. ચાલો જોઈએ આગળ. ચલો મિત્રો, હવે જોઈએ નંબર 28 અને 29. 28 માં મિત્રો જુઓ, sin નું વિકલન cos દેખાય છે આપણને, તો આપણે sin x માટે આદેશ લઈ લઈએ. બરાબર, હવે sin x ની જોડે એક અચળ છે, તો તમે 1 + sin x લો તો બી ચાલે. એ રીતે √ ને પણ આપણે અચળ ગણીએ છીએ, તો √1 + sin x એ આખું લેશો તો બી ચાલશે. બરાબર, એટલે આદેશ લેવા માટે એવી વસ્તુ પસંદ કરો કે એના વિકલિતમાં તમને રકમમાં ક્યાંક વસ્તુ એ જોવા મળે. બાકી ગમે તે માટે પછી તમે લઈ શકો છો. ચાલો આપણે ફક્ત 1 + sin x માટે લઈએ છીએ. તમે જાતે ટ્રાય કરી શકો છો, √ કરીને પણ લઈ શકશો મિત્રો. ઓકે, એનાથી કોઈ ફરક નહીં પડે. ચાલો 1 નું 0, sin નું વિકલન થશે cos x dx
અને અહીંયા આવશે dt. તો દેખો cos x dx આપની જોડે અવેલેબલ છે. ઓકે, એટલા માટે આપણે આ રીતે આદેશ લઈ શકીએ. તો ઇન્ટિગ્રેશન, હવે દેખો cos x dx એની જગ્યાએ માત્ર શું આવશે dt, અને નીચે √1 sin x, તો √1 sin x એટલે √t થઈ જશે. અહીંયા t ની 1/2 ઘાત ને ઉપર લઈ જઈએ તો t ની -1/2 ઘાત થઈ જશે. ચલો હવે આનું સંકલન કરીશું તો શું થશે મિત્રો, એક ઘાત ઉમેરવાની આમાં, તો શું થઈ જશે, એ t ની 1/2 upon 1/2 પ્લસ c, 1/2 અહીંયા આવે 2 થઈ જાય, t ની 1/2. હવે t એટલે શું છે, 1 sin x, અને એની 1/2 એટલે √1 sin x પ્લસ c. ધેટ્સ ઇટ. બોલો, કોઈ તકલીફ પડે એવું છે? સહેજ બી નહીં. ચલો આની અંદર હવે વિચારો, કોના માટે આદેશ લેવાય મિત્રો, કોના માટે આદેશ લઈ શકાય, વિચારો. ઓકે, ચાલો તો દેખો cot x નું વિકલન કોઈ કાળે અહીંયા સાઈન માં નથી આવવાનું, પરંતુ log sin x એક ડિફિકલ્ટ એરિયા છે અત્યારે હાલ પૂરતું વિચારીએ તો. શું એનું વિકલિત અંદર સેટ થાય છે? તો તમે આ રીતે લઈ શકો મિત્રો કે log sin x બરાબર t આદેશ. આના માટે આદેશ લઈને ચેક કરવાનું. ચલો log નું શું થશે, 1/x એટલે કે 1/sin x થાય. log sin નું 1/sin, અને sin નું શું થશે મિત્રો, cos x, અને પાછળ લખીશું dx equal to dt. તો cos ભાગ્યા sin એટલે શું મળશે આપણને, cot x dx equal to dt. મળી ગયા cos x dx. ચાલો સોરી cot x dx, તો અહીંયા આપણે છે cot x અને પાછળ dx. ચાલો તો અહીંયા આપણે ફરીથી રકમને અહીંયા લખી નાખું છું, એના એ રકમ. તો દેખો log sin x ને આપણે આગળ મૂકી દઈએ, log sin x into cot x dx એને પાછળ રાખીશું આપણે. હવે જોઈ શકાય છે cot x dx, તો એની જગ્યાએ dt થઈ જશે, અને આના માટે તો આપણે ધારી જ લીધું છે t, તો અહીંયા t અને અહીંયા આવશે dt. તો t નું સંકલન t²/2 પ્લસ c. હવે આમાં તો મારે કઈ શીખવાડવાનું જ ના હોય મિત્રો, t નો વર્ગ એટલે log sin x નો વર્ગ થશે, log sin x નો વર્ગ upon 2 એટલે 1/2 કરી શકાય મિત્રો, પ્લસ c. બોલો, કોઈ તકલીફ પડી આમાં? ના પડી. ચાલો તો હજુ આપણે આગળ જોઈએ. ચાલો હવે જોઈએ નંબર 30. શું કહે છે સવાલ સમજી લો. I equal to સંકલિતમાં sin x upon 1 cos x, અને આ બાજુ પણ કંઈક એના જેવું છે, sin x upon 1 cos x નો સ્ક્વેર છે. લગભગ રકમો સેમ ટુ સેમ છે, ખાલી સ્ક્વેર છે. અહીંયા આપણે આદેશ લઈ લઈશું 1 cos x equal to t આદેશ લઈશું. તો 1 નું 0, cos x નું શું થશે, વિકલન -sin x dx equal to dt. પણ આપણી જોડે ખાલી sin x છે, તો માઇનસ ને પહેલી વાર લઈ જઈશું, કારણ કે માઇનસ તો ઓલરેડી અચળ છે મિત્રો. તો અહીંયા આવી જશે -dt. ઓકે, ચાલો હવે આપણે આની અંદર અપ્લાય કરીએ. તો ઇન્ટિગ્રેશનમાં શું થશે, sin x dx એની જગ્યાએ -dt, તો -dt, અને છેદમાં શું છે 1 cos x, તો એના માટે આવશે t. હવે 1/t નું સંકલન શું છે, log mod of t minus log mod of t plus c. અહીંયા t એટલે શું, તો t એટલે 1 cos x, તો 1 cos x plus c. બસ આ જવાબ થઈ ગયો મિત્રો. ઓકે, ચાલો હવે એ રીતે 31 માં જઈએ આપણે. ચાલો આની અંદર કોના માટે આદેશ લઈશું, તો આમાં 1 cos x માટે જ લઈશું. ઈચ્છો તો સ્ક્વેર સાથે પણ તમે આદેશ લઈ શકો છો. આપણે ફક્ત 1 cos x માટે t આદેશ લઈશું. તો આગળના દાખલામાં આમાં જેવું કરે એવું જ થશે મિત્રો, -sin x dx equal to dt. તો અહીંયા પણ માઇનસ પહેલી બાજુ આપીએ, તો sin x dx equal to -dt. ચલો હવે આની અંદર અપ્લાય કરો. તો ઇન્ટિગ્રેશન માં જઈએ. sin x dx અંશમાં છે, એની જગ્યાએ શું આવશે, -dt આવી જશે, અને છેદમાં t² બનશે. t² ને ઉપર લઈ જઈએ તો શું થશે, t ની -2 ઘાત થઈ જશે. હવે આનું સંકલન કરો.
તો ટી ની -1 ઘાત ભાગ્યા -1 ઘાત પ્લસ સી, કારણ કે આની અંદર એક ઉમેરો, -2 માં એક ઉમેરો એટલે શું થઈ જશે? -1 થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે વધ્યા ટી ની -1 ઘાત. ટી ની -1 ઘાત એટલે 1/t જ કહેવાય પ્લસ સી. તો હવે ટી માટે શું ધારેલું છે? તો 1 + cos x ધારે છે અને પ્લસ સી. તો આ રીતે આપણે આને પણ ગણી શકીએ છીએ મિત્રો. જો દાખલા પ્રમાણમાં બહુ સહેલા છે, ખાલી એટલી સમજ પડવી જોઈએ કે આદેશ કોના માટે લઈ શકાય. ઓકે, ચાલો જોઈએ હવે નંબર 32. દેખો 1/1 + cot x છે. તો હવે cot x માટે તમે આદેશ લો તો પણ એનું વિકલન કે દેખાતું નથી. તો આપણે શું કરીશું? આને sin cos માં ફેરવી લઈશું મિત્રો. પહેલા તો 1/1 પ્લસ, હવે cot નો મતલબ શું થશે? cos x ભાગ્યા sin x dx. હવે sin નો લસા લઈ લઈએ તો દેખો sin x * 1 એટલે શું થશે? અહીંયા sin x પ્લસ cos x. હવે આખાના છેદમાં sin આવશે અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. દેખો મિત્રો, હવે એક ટેકનિક યાદ રાખવાની છે. આવું આવે ત્યારે શું કરવાનું? આને 2 વડે ગુણીને 2 વડે પહેલા ભાગી લઈશું મિત્રો આપણે. એટલે શું થશે? 2 sin x upon sin x plus cos x. અને હવે દેખો 2 sin x નો મતલબ શું થાય? કે sin x ને તમે 2 વખત લખી શકો છો. તો sin x વત્તા sin x આ રીતે લખી શકાય. એનો મતલબ 2 times sin x જ થાય. હવે નીચે છેદમાં જો sin x વત્તા cos x ની જરૂર છે, તો sin માં cos x ઉમેરી દઈએ. તો આ તો ઘરના લાઈન મૂક્યા, તો જે ઘરના લાવે છે પાછળ બાદ બી કરવા પડે, ચાલે જ નહીં. તો હવે આ 4 4 માંથી આ બંને અને આ બંનેને અલગ કરીને બંનેના નીચે છેદને અલગ આપી દઈશું મિત્રો આપણે. તો sin x વત્તા cos x, અહીંયા બી sin x વત્તા cos x. તમે અંશને અલગ કરી શકો, છેદને આ રીતે અલગ ના કરી શકો, યાદ રાખજો. અને પાછળ રહેશે dx. ચાલો હવે ધ્યાનથી જો મિત્રો, બહુ સિમ્પલ પોઈન્ટ ઉપર આવી ચૂક્યા છીએ આપણે. આમાં તો સેમ ટુ સેમ છે, અંશ અને છેદ એટલે તો ઉડી જ જશે. આગળ 1/2 લખી દઈએ પહેલા. તો અહીંયા 1 થઈ જશે, અંશ અને છેદ કટ થશે એટલે પ્લસ વધ્યું શું? sin x - cos x upon sin x plus cos x dx. હવે તમે મિત્રો આમાં ધ્યાનથી જુઓ, sin નું વિકલન શું થાય? cos x અને cos નું માઇનસ sin, પણ થોડુંક જુદું છે ચિહ્નોમાં. તો અંશમાંથી તમે કોમન લઈ લો માઇનસ નહીં, તો અહીંયા આવું મળશે આપણને 1. અહીંયા માઇનસ આવી જશે તો નિશાની ચેન્જ થશે. જે માઇનસ cos છે શું થઈ જશે? અહીંયા પ્લસ, અને પ્લસ સાઇન છે એ માઇનસ સાઇન થઈ જશે. આવું કરવાનું રીઝન ઘણા વિદ્યાર્થીઓને સમજ પડી ગઈ હશે અને ઘણા હજુ હવે સમજશે. તો દેખો, સાઇન નું વિકલન cos x ને cos નું માઇનસ સાઇન, એનો મતલબ આખા છેદનું વિકલન અંશમાં આપેલું છે. અને જો છેદનું વિકલન અંશમાં હોય તો એનું ડાયરેક્ટ સંકલન આપણે શીખ્યા છીએ. ચલો સૂત્ર બતાવી દઉં તમને મિત્રો કે આ સૂત્ર શું છે. સંકલિતમાં ઉપર આપેલું હોય f' અને નીચે હોય fx dx. આનો મતલબ જે છેદમાં હોય એનું વિકલન અંશમાં હોય. આવી કોઈ રકમ આવે ને એનું જો સંકલન કરવાનું હોય તો અહીંયા આપણને મળશે log mod of છેદની રકમ પ્લસ c. તો log mod of છેદ, આવું આપણને સૂત્ર મળી જશે. તો દેખો હવે સંકલન કરીએ. અહીંયા 1/2 as it is. એકનું સંકલન x ની સાપેક્ષે x થશે. અહીંયા છેદનું વિકલન અંશમાં છે તો log mod of છેદ, તો sin x plus cos x plus c. ઓકે, હવે તમે ઈચ્છો તો અહીંયા 1/2 બંનેને અલગ આપી શકો છો મિત્રો. જેમ કે x/2 minus 1/2 log mod of sin x plus cos x plus c. આવું લખી શકો છો. હું નથી લખતો, પરંતુ તમે લખવું હોય તો લખી શકશો. તો આ રીતે આપણે આને પણ ગણી શકીએ છીએ. ચાલો હવે જુઓ, I = સંકલિતમાં 1/1 - tan x dx. તો tan છે એને sin cos માં ફેરવવા પડશે આપણે. તો ચાલો ફેરવી લઈએ આપણે પહેલા. તો હમણાં જે કર્યું આગળના દાખલામાં બધું કોપી ટુ કોપી આવશે મિત્રો.
આ sin x ભાગ્યા cos x આવશે n dx. cos નો લસા લઈ લઈશું તો એ લસા ઉપર બી જશે તો cos x upon cos minus sin તો cos x minus sin x થશે n dx. તો હવે આપણે શું કરીશું કે 2 વડે ગુણીને 2 વડે ભાગી લઈશું. યાદ કરો આગળના દાખલામાં પણ આ જ કામ કર્યું તમે. 2 cos x નીચે આવશે cos x minus sin x. હવે શું બનશે મિત્રો દેખો cos 2 વખત છે તો આપણે એને અલગ કરી દઈશું તો 1/2 અહીંયા cos x plus cos x. હવે દેખો છેદમાં cos minus sin છે તો અહીંયા minus sin કરી દઈશું આપણે. તો આ બાજુ ઉમેરવા તો પડે જ કારણ કે ઘરમાં લાવીને મૂકી દો તો ચાલે બી નહીં. તો એકવાર ઉમેરો તો બાદ કરો ને બાદ કરો તો ઉમેરી દો. હવે અહીંથી બંનેને અલગ કરી દઈશું આપણે. તો આની નીચે આવશે cos x minus sin x. અહીંયા આવશે cos x minus sin x dx. ચલો અહીંયા છેદ ઉડી જશે વધશે શું અહીંયા અહીં 1 વધશે. હવે આ બાજુ બધું એઝ ઇટ ઇઝ રહેશે. ચલો એક કામ કરીએ જોઈ લઈએ પછી જ લખીએ. દેખો cos નું વિકલન શું થાય માઇનસ સાઇન હોવું જોઈએ છે અહીંયા ના. પછી sin નું શું થાય માઇનસ cos. cos નું માઇનસ sin અને sin નું cos. પરંતુ અહીં માઇનસ sin છે એટલે માઇનસ cos થવા જોઈએ. તો આપણે શું કરીશું માઇનસ કોમન લઈ લઈએ તો નિશાની ચેન્જ થઈ જશે તો માઇનસ cos x minus sin x upon cos x minus sin x dx. देखो મિત્રો ફરીથી જુઓ cos નું વિકલન માઇનસ sin પછી આ માઇનસ તો છે જ અને sin નું cos થઈ ગયું તો છેદનું વિકલન અંશમાં આવી ગયું. તો હવે યાદ કરો હમણાં જ આપણે ફોર્મ્યુલા લખી હતી મિત્રો. તો ચાલો સંકલન કરીએ આપણે તો એકનું સંકલન x થઈ જશે ઓછા અહીંયા શું આવશે log mod of છેદ. તો અહીંયા આવશે log mod of છેદ તો cos x minus sin x plus c. તો આ ક્યાંથી આવે એ આપણે લખી દઈએ મિત્રો અહીંયા. તો સંકલનમાં આપણે શું કર્યું f dash x upon fx. આવી સિચ્યુએશન આવીને ઊભી હતી આપણી સામે તો આના માટે લખાય log mod of fx plus c. આપણે આનો ઉપયોગ કર્યો મિત્રો અહીંયા. ઓકે હવે 1/2 આપવા તો આપી શકો અન્યથા ના આપી શકો જગ્યા છે એટલે આપી દઉં છું x/2 minus 1/2 log mod of cos x minus sin x plus c. તો આ રીતે આપણે આને લખીશું. ઓકે બહુ સિમ્પલ અને મજાના દાખલા છે અને તમને ગણવા ગમે એવા છે. ચાલો મિત્રો હવે શું જોઈશું આપણે √ tan x upon sin x into cos x dx. देखो તમે આને sin cos માં ફેરવો તો ઉપર વર્ગમૂળ છે એટલે થોડુંક અઘરું પડી જાય. આપણે શું કામ કરીએ દેખો tan હોય ને જ્યારે તો sec² લાવવાનો પ્રયત્ન કરવાનો કારણ કે tan અને sec² આ બંને વચ્ચે વિકલિત દ્વારા બંને વચ્ચે એક રિલેશન છે. તો જે બંને વચ્ચે વિકલિતનું રિલેશન હોય ને એવા બે વસ્તુ લાવવાનો ટ્રાય કરવાનો. તો આપણે tan છે તો cos² લાવી શકીએ છીએ. cos² નો વ્યસ્ત કરીશું તો sec² પણ મળી જશે. તો આપણે એક કામ કરીએ ચાલો ઉપર √ tan x તો છે જ છેદમાં sin x into cos x આવું છે તો અહીંયા into cos કરીએ એટલે cos² થઈ જાય અને એ cos ને આપણે નીચે ભાગી દઈએ એટલે cos વડે ગુણ્યા અને cos વડે ભાગી દીધા છેદ માટે. ચાલો હજુ આપણે જઈએ તો ઉપર √ tan x છેદમાં sin ભાગ્યા cos એટલે શું થઈ જશે અહીંયા tan x થશે અને cos² x તો છે. હવે cos² x ને ઉપર લઈ જઈએ તો sec² થઈ જશે અને એ જ રીતે આ tan ની એક ઘાત છે અને આ અડધી ઘાત નીચે ભાગી દો તો શું થઈ જશે નીચે અડધી ઘાત થશે એટલે ઉપર થઈ જશે sec² x અને નીચે આવી જશે √ tan x. બસ આપણું કામ થઈ ગયું મિત્રો. tan નું વિકલન sec² x થશે. બસ તો બીજું શું જોઈએ હવે આદેશ લઈએ. તમે tan x માટે આદેશ લો કે √ tan x માટે લો કોઈ જ ફરક પડતો નથી. ચાલો તો tan નું વિકલન થશે sec² x dx equal to dt. આની અંદર અપ્લાય કરી દઈએ ચાલો
sec square x dx, તો એની જગ્યાએ ખાલી dt જ આવશે અને છેદમાં √10x એટલે કે √t થઈ જશે. √t ઉપર જાય એટલે t ની -1/2 ઘાત થઈ જશે. ચલો આનું સંકલન કરીએ આપણે તો શું થશે? t આમાં 1 ઉમેરો તો 1/2 થશે અને 1/2 ભાગો તો આગળ શું થઈ જાય? 2 થઈ જાય પ્લસ c. તો 2 અને t ની વેલ્યુ શું છે આપણી જોડે? 10x, પરંતુ પર 1/2 છે એટલે √10x પ્લસ c. તો આ રીતે આપણે આને લખી શકીએ છીએ. બહુ સિમ્પલ દાખલો અને મજાનો દાખલો છે. ઓકે, ચાલો જોઈએ આગળ. ચલો મિત્રો હવે જોઈએ 1 + log x નો હોલ સ્ક્વેર અપોન x. તો અહીંયા આદેશ લેવા માટે બહુ સિમ્પલી ખબર પડી જાય એવું છે. 1 + log x માટે આદેશ લઈશું આપણે. તો દેખો 1 નું 0 થઈ જશે અને log x નું થશે 1/x dx = dt. તો હવે તમે સવાલની અંદર જોઈ શકો છો ઉપર 1 + log x ની જગ્યાએ t મૂકીએ તો t² થશે અને 1/x * dx આ બધા માટે ઓન્લી dt છે. જુઓ હવે આમાં એક ઘાત ઉમેરો તો સંકલન થશે t³ પ્લસ c. પરંતુ t એટલે શું? તો 1 + log x, તો અહીંયા 1/3 1 + log x નો ઘન પ્લસ c. બસ સિમ્પલ દાખલો છે, મજા આવે એવો છે. ચાલો જોઈએ આગળ. ચલો 36મો જોઈએ. I = x + 1 x + log x તો હોલ સ્ક્વેર અપોન x. હવે આમાં જુઓ મિત્રો log x નું વિકલન શું થાય? 1/x. તો 1/x સેટ થાય એવું કંઈક ટ્રાય કરીએ. તો આ x કોની નીચે? બંનેની નીચે. એટલે બંનેમાંથી ગમે તે એકને તમે અલગ આપો તો પણ ચાલે. તો આપણે આવું કરીશું x + 1/x ઇન્ટુ x + log x નો હોલ સ્ક્વેર dx. જો વચ્ચે પ્લસ હોત ને તો બંનેને અલગ અલગ આપવું પડે, પરંતુ વચ્ચે ઇન્ટુ છે એટલે તમે ભેગું ગમે તે એકને આપી શકો. હવે અહીંયા દેખો x ભાગ્યા x એટલે 1, પણ 1/x એટલે 1/x જ થાય અહીંયા. તો આ પણ અલગ અલગ આપો તો આ રીતે બને. અને અહીંયા x + log x નો હોલ સ્ક્વેર dx થાય. તો હવે તમે ધ્યાનથી જુઓ x નું વિકલન 1, log x નું વિકલન 1/x. તો આના માટે આદેશ લઈ લેવાનો. તમે આગળ દાખલા જેમ ગણ્યા એમ આદેશ લઈ લો. હું તમને એક બીજી ફોર્મ્યુલા આપું છું મિત્રો, એ યાદ રાખજો અહીંયા કે સંકલિતમાં જો fx હોય અને *f' હોય, કોઈ વિધેય અને વિધેયનું વિકલન બંને એકબીજાની સાથે પ્રોપર ગુણાકાર સ્વરૂપે હોય તો આનું સંકલન થશે. જે આ fx હોય ને મૂળ, એ fx ઉપર એક ઘાત તો ઓલરેડી હશે જ હશે, પરંતુ એમાં એક ઘાત ઉમેરી દેવાની અને એ ભાગી દેવાની ઘાત પ્લસ c. તો આ રીતે આપણે સંકલન કરીશું. તો તમે ધ્યાનથી જુઓ આ વિધેય છે એના વિધેયનું વિકલન છે. તો વિધેયને આપણે આગળ લખી દઈએ એટલે આની સાથે મેચ થઈ જાય. x + log x નો સ્ક્વેર ઇન્ટુ 1 + 1/x and dx. તમારે ઘાત બિલકુલ ધ્યાનમાં નથી લેવાની મિત્રો, ફક્ત fx એટલે x + log x નું વિકલન શું થાય? x નું 1 અને log x નું 1/x. તો ઘાતમાં એક ઉમેરવાનું ને એ ઘાત ભાગી લેવાનું એટલે સંકલન. તો દેખો x + log x ની એક ઘાત ઉમેરો એટલે 2 માં 1 ઉમેરો તો 3 થાય, ભાગ્યા 3 કરી દેવાના છે પ્લસ c. ધેટ્સ ઇટ. આ આવી ગયો આન્સર. તમે ઈચ્છો તો x + log x માટે આદેશ લઈને પણ દાખલો ગણશો તો આ જ આન્સર આવશે. ઓકે, તો ફોર્મ્યુલા યાદ રાખશો તો એનો ફાયદો થશે. ચાલો હવે જોઈએ નંબર 37. x³ sin tan 1x ની 4 upon 1 + x ની 8 ઘાત. તો અહીંયા tan 1x ની 4 માટે આપણે આદેશ લઈશું કારણ કે એ sin નો થીટા છે. tan 1x ની 4 અને આનું વિકલન આની અંદર જોવા મળશે આપણને મિત્રો. આના માટે t આદેશ લઈશું આપણે. tan 1 ની ફોર્મ્યુલા શું છે? 1/1 + x². તો અહીંયા આવશે 1/1 + x². x² એટલે આનો વર્ગ થશે, x ની 4 ઘાતનો વર્ગ થશે, કારણ કે આને x ગણવાના છે આપણે. તો આ tan 1 નું થયું, હજુ x ની 4 ઘાતનું બાકી છે મિત્રો. તો શું આવશે? 4x નો ઘન
dx અને સામે રહેશે dt. હવે દેખો આપણી જોડે x નો ઘન છે અને છેદમાં 1 પ્લસ x ની 8 છે. ખાલી 4 નથી તો 4 ને પેલી બાજુ લઈ જઈશું તો એ વધશે શું x ક્યુબ અપોન 1 પ્લસ x ની 8 ઘાત dx ઇક્વલ ટુ 1/4 dt. આ રીતે સેટ થઈ જશે મિત્રો. જુઓ હવે આને આની અંદર અપ્લાય કરો. ચલો તો અહીંયા લખીએ આપણે ઇન્ટિગ્રેશન x ક્યુબ અપોન 1 પ્લસ x ની 8 ઘાત dx આ બધાની જગ્યાએ આવશે 1/4 dt. તો ચલો 1/4 આપણે અચળ છે એટલે બહાર મૂકી દઈશું અને આવશે શું આપણી જોડે dt, ઓન્લી dt. ઓકે તો 1/4 dt આવી ગયા અહીંયા. હવે શું બાકી છે? sin tan ઇન્વર્સ x ની 4. તો sin અને આના માટે તો આપણે t આદેશ લઈ લીધો છે તો sin t થઈ જશે. ચલો સિમ્પલ રકમ બની ગઈ આપણી સામે એકદમ આસાન. તો શું આવશે 1/4 sin નું સંકલન શું થશે? માઇનસ cos t પ્લસ c. તો માઇનસ 1/4 ઇન્ટુ cos અને t ની વેલ્યુ શું છે? tan ઇન્વર્સ x ની 4. તો cos tan ઇન્વર્સ x ની 4 ઘાત પ્લસ c. બસ આ રીતે આપણે આને ગણીશું. છે બહુ સરળ દાખલો, મજા આવે એવો દાખલો છે. કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ આમાં ના પડવી જોઈએ. ઓકે ચલો મિત્રો હવે બે એમસીક્યુ બાકી છે. એમાં 38 નો એમસીક્યુ સાવ સિમ્પલ છે એટલે મેં ગણી નાખ્યો. દેખો 10x ની 9 વત્તા x 10 ની x ઘાત ઇન્ટુ log e બેઝ 10 અપન x ની 10 વત્તા 10 ની x. હવે તમે જુઓ x ની 10 ઘાત તો તેનું વિકલન શું થાય? 10x ની 9 ઘાત. તો 10x ની 9 ઘાત છે અહીંયા. હવે 10 ની x ઘાત છે. a રેસ ટુ x નું વિકલન શું થાય મિત્રો? એ તમને આવડતું હોવું જોઈએ. તો દેખો a રેસ ટુ x હોય અને એનું તમારે વિકલન કરવાનું હોય તો a રેસ ટુ x ઇન્ટુ log a આવું થશે. તો આ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. a રેસ ટુ x એટલે કે 10 ની x ઘાત હોય તો 10 ની x ઇન્ટુ log 10 બરાબર અને બેઝ e હોય તો આખા છેદનું વિકલન અંશમાં છે. છેદનું વિકલન અંશમાં તો log મોડ ઓફ છેદ. તો log માનાંકમાં આ છેદ લખાઈ ગયો પ્લસ c. આન્સર ડી મળી ગયો આપણને. હવે આ થોડોક ડિફિકલ્ટ છે એટલે એ હું ગણાઈ દઉં છું મિત્રો તમને. ચલો જુઓ sin2x cos2x નીચે પણ છેદમાં બી ગુણાકાર છે. કદાચ આમને વ્યસ્ત કરો તો બી અંશમાં ગુણાકાર જ રહેશે. ગુણાકારનું સંકલન એ તો મોટો પ્રશ્ન છે આપણા માટે. બરાબર તો આપણે એક કામ કરીએ. એક એટલે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ મિત્રો sin2x વત્તા cos2x લખી શકીએ એકની જગ્યાએ. હવે જે છેદ છે બંનેને અલગ આપી દઈશું આપણે આ રીતે. તો નીચે આવશે sin2x ઇન્ટુ cos2x. અહીંયા બી આપી દઈશું sin2x ઇન્ટુ cos2x and dx. ઓકે એકની જગ્યાએ આપણે શું મૂકી દીધું? sin2 પ્લસ cos2. હવે sin2 કટ થઈ જશે. દેખો વચ્ચે પ્લસ આવી ગયો મિત્રો. આ સૌથી મહત્વની વસ્તુ છે. sin2 કટ એટલે 1 upon cos2 વધશે અહીંયા. 1 upon cos2x વધશે. વચ્ચે આવશે પ્લસ. અહીંયા cos2 ઉડશે એટલે 1 upon sin2 વધશે અહીંયા. અહીંયા આવશે dx. હવે 1 upon cos2 એટલે શું થઈ જશે? અહીંયા sec2x થશે અને અહીંયા sin2 નું cosx2 થશે dx. ચલો sec2 નું સંકલન શું થાય? તો sec2 કોનું વિકલન છે? tan નું. તો sec2 નું સંકલન થશે અહીંયા tanx અને cosx2 એ માઈનસ cot નું વિકલન છે તો અહીંયા આવશે માઈનસ cotx પ્લસ c. તો બસ આ જવાબ થઈ ગયો. 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન છે એ તમે શોધી લેજો. આઈ થિંક સો ઓપ્શન બી છે પરંતુ ઓપ્શન પ્રમાણે તમે ન જોતા જવાબ જોઈ લેજો મિત્રો. બરાબર તો આ રીતે આપણે 38 ને 39 એમસીક્યુ ની સાથે આપણે સ્વાધ્યાય 7.2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 7.3 ની સાથે.